સુરત જિલ્લાના ઉપરવાસમાં એટલે કે આહવા અને ડાંગમાં ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદને લઈને મહુવા તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીની અંદર ભરપૂર છે તે પાણીની આવક થઈ છે અને હાલ આપણે છે તે મહુવા તાલુકાના જે મધર ઇન્ડિયા ડેમ છે, ખાસ કરીને અંબિકા નદી પર બનાવવામાં આવેલો આ મધર ઇન્ડિયા ડેમ છે તે સ્થળ પર છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે પહેલાં જ વરસાદની અંદર છે તે નદીની અંદર ભરપૂર પાણીની આવક થઈ છે અને ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ જે છે તે છલકાઈ ગયો છે અને નદી કિનારે ખાસ કરીને ડેમનો જે સ્થળ છે ત્યાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે। ખાસ કરીને ડેમ ઓવરફ્લો થતાં ખાસ કરીને આ વિસ્તારના જે લોકો છે ખુશખુશાલ થઈ ગયા છે, કેમ કે આ જે ડેમ છે તેનું પાણી આખું વર્ષ સિંચાઈ માટે અહીંના સ્થાનિક જે ખેડૂતો છે તે વાપરતા હોય છે, ખાસ કરીને પશુપાલન પણ કરતા હોય છે। નદીમાં પાણી આવવાને લઈને હાલ છે તે ખાસ કરીને આ વિસ્તારના જે લોકો છે તે અહીં માછલી પકડવા માટે આવી ચૂક્યા છે અને માછલીની જાળ લઈ અને નદીમાંથી જે પાણી આવી રહ્યું છે તેમાંથી માછલી પકડી રહ્યા છે। ખાસ કરીને જે નયનરમ્ય અહીં દ્રશ્યો સર્જાયા છે, આપણી સાથે એક સ્થાનિક પણ અહીં ઉપસ્થિત છે, એમની સાથે વાત કરીશું। જી, શું કહેશો? ડેમ છલકાઈ ગયો છે, કેટલી ખુશી? બહુ ખુશી છે। આ પહેલી વાર વરસાદ વરસ્યો અને આ પહેલી વાર એટલું જોરદાર પાણી વહી રહ્યું છે, જે રણિયામણું જેમ અંબિકા નદી કહેવાય અને અમારા ગામ તરીકે તો એક મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાતો અને ઐતિહાસિક એવો એક અંબિકા નદીનું પાણી આ ડાંગ વિસ્તારમાંથી આવી અને રણિયામણું જેવું આ જાય છે, તેમાં લોકો અમારા ખેડૂત મિત્રો અને બધા આજુબાજુના લોકોનો ઉત્સાહ વધારે છે। લોકો માછી પકડવા પણ આવેલા છે અને ડાંગના જે લાકડા આવે નદીમાં એ પણ કાઢવા આતુર છે અને આ વિસ્તારના પાણી અમારે બહુ જીવનદોરી રીતે સારામાં સારી નદી છે। પાણીની ઉપયોગતા જ ખરું જ, પણ સાથે સાથે જોવાલાયક બી છે અને જે ડાંગ વિસ્તારથી આવતું પાણી આ અચાનક આજે એકદમ કાલના ધોધમાર વરસાદથી પાણી મસ્ત વહી રહ્યું છે અને જોવાલાયક છે। બિલકુલ, તો જે રીતે ડાંગ વિસ્તારમાંથી પાણી આવે છે સાથે સાથે અનેક વસ્તુઓ પણ લઈને આવે છે, ખાસ કરીને જે જંગલમાંથી લાકડા વહીને આવતા હોય છે તે પણ અહીં નદીમાં આવતા અહીંના લોકો લાકડા કાઢે છે, બળતણ તરીકે તેનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને જે માછલીઓ આવતી હોય છે, માછીમારો છે તે માછલીઓ પણ પકડતા હોય છે। આ ડેમ ઐતિહાસિક એટલા માટે છે ખાસ કરીને કે આ વિસ્તારની અંદર જે આ ડેમ છે, આ ડેમ વિસ્તારની અંદર જે હિન્દી ફિલ્મ જગતનું મૂવી હતું મધર ઇન્ડિયા, તેનું શૂટિંગ પણ અહીંયા થયું હતું અને તેને લઈને આ ડેમને છે તે ઐતિહાસિક ડેમ કહેવામાં આવે છે। ખાસ કરીને દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે જે ડેમની અંદર પાણી આવ્યું છે અહીંયા લોકો જોવા માટે આવી રહ્યા છે અને ખાસ કરીને સેલ્ફી પણ લોકો અહીં છે તે આ ડેમની અંદર લઈ રહ્યા છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે, વિડીયોગ્રાફી કરી રહ્યા છે। ખાસ કરીને આપણી સાથે સ્થાનિક છે, સીધો ચર્ચા કરવાનો એમની સાથે પ્રયાસ કરીશું કે તેઓ કેટલા ખુશ છે। શું નામ છે તમારું? મારો અમરસિંહ। જે બિલકુલ ડેમમાં પાણી આવ્યું, કેટલા ખુશ છો? બહુ ખુશ। ફોટોગ્રાફી કરી રહ્યા છો? હા, ફોટોગ્રાફી। બિલકુલ, તો જે રીતે જોઈ શકાય છે કે લોકો અહીં આવી રહ્યા છે, ઊભા થઈ રહ્યા છે અને જે મેઇન રોડ છે મહુવાથી અનાવલને જોડતો રોડ છે અને તેની ઉપર જ આ ડેમ આવ્યો છે અને તેને લઈને લોકો છે તે ઊભા રહી રહ્યા છે, ડેમ જોઈ રહ્યા છે, ડેમનો નજારો છે તે જોઈ રહ્યા છે, જે પાણી અંબિકા નદીમાં આવ્યું છે અને જેને લઈને ડેમ છે તે ઓવરફ્લો થઈ ગયો છે। બેન, શું નામ છે આપનું? કંચનબેન। કંચનબેન, ડેમમાં પાણી આવ્યું છે, કેટલા ખુશ છો? હા, બરાબર ખુશ। કેટલો ફાયદો આ ડેમથી? હા, કેટલો ફાયદો? આટલા ખેડૂતનો ઘણાને ફાયદો થાય છે। હા, આટલા ખેડૂતને ઘણાને ફાયદો થાય આ ખેડૂતને। અચ્છા, શું ફાયદો થાય? પાણીની જરૂરિયાત ખેડૂતને પૂરતી મળી રહે આખી સિઝન। અચ્છા, આ ડેમ ભરાઈ જવાથી? ડેમ ભરાઈ જવાથી બિલકુલ। દ્રશ્યો કેવા છે? તો મસ્ત વાતાવરણ છે, એકદમ આમ જોવા જેવું લાયક છે બધાને। કેટલો વરસાદ ને ક્યારથી પડે છે? એ કાલે સાંજેથી ચાલુ છે વરસાદ। અચ્છા, બિલકુલ, તો ગઈકાલ સાંજથી વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો વિસ્તારના જે લોકો છે તે ખૂબ ખુશખુશાલ છે, ફોટોગ્રાફી કરી રહ્યા છે અને જે માછીમારો છે પોતાની જરૂરત અહીં છે તે પૂરી કરી રહ્યા છે। ખાસ કરીને હાલ પણ ખૂબ જ ઉપરવાસમાંથી ખાસ પાણી આવી રહ્યું છે અને હજુ પણ ડેમના જે દ્રશ્યો છે ઓવરફ્લો થવાના તે સામે દેખાઈ રહ્યા છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।